નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ મને. આજે આપણે 11th સાયન્સમાં રેડોક્સ પ્રક્રિયામાં રાસાયણિક સમીકરણના સંતુલનની ચર્ચા કરી અને થોડો ઘણો મુદ્દો સ્ટોક નોટેશનનો જોશું. ધારો કે સમીકરણ તમને આપેલું છે આ પ્રકારે MnO4- પ્લસ C2O4 મેંગેનેટ આયન છે, આ ઓક્ઝેલેટ આયન છે. રાસાયણિક પ્રક્રિયાથી Mn2+ આયન અને CO2 બને છે. ધારો કે એસિડિક માધ્યમમાં આ પ્રક્રિયા થાય છે. એકદમ સહેલા મુદ્દાઓ છે. પહેલો મુદ્દો તત્વના ઓક્સિડેશનાંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. આ મેંગેનીઝનો ઓક્સિડેશનાંક ગણતા આવડે છે 7.2. કાર્બનનો ઓક્સિડેશનાંક ગણવો હોય તો જેટલા કાર્બન એટલા એક્સ ધારવા પડે. તમને ખ્યાલ છે 2 કાર્બન માટે 2x ધારો છો, 2x. 4 ઓક્સિજનનો -8 -2, તો 2x = 6 આવે છે. 2 કાર્બનનો 6 આવે છે. પણ સામસામે સરખામણી કરવી છે તો હું એક કાર્બન તત્વનો લખું છું 3 અને અહીંયા 2 કાર્બન તત્વની જગ્યાએ એક જ કાર્બન તત્વ છે અને એક કાર્બનનો ઓક્સિડેશનાંક આવે છે 4 +3 and +4. જો વધારો ઘટાડો 7 થી 2. પહેલો મુદ્દો હતો તમને યાદ છે તત્વના ઓક્સિડેશનાંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. તમને રિડક્શન ખ્યાલ છે, ડાબી બાજુ લઈ લ્યો. ઓક્સિડેશનનો પણ ખ્યાલ છે, ઓક્સિડેશન જમણી બાજુ લઈ લ્યો. તો રિડક્શન આમ થશે, મેંગેનીઝનું રિડક્શન થાય છે, આમ થશે MnO4- it gives Mn2+. ઓક્સિડેશનાંક છે +7 and +2. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા C2O4 it gives CO2. ઓક્સિડેશનાંક થશે 3 and 4, 3 અને 4. ઓક્સિડેશનાંક લખી અર્ધ પ્રક્રિયાઓ લખો. રિડક્શન અર્ધ પ્રક્રિયા ડાબી બાજુ લખેલી છે, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા જમણી બાજુ લખેલી છે. બીજો મુદ્દો આ પહેલું સ્ટેપ હતું. બીજો સ્ટેપ બંને અર્ધ પ્રક્રિયાઓમાં તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખો. બંને અર્ધ પ્રક્રિયાઓમાં તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખો. એટલે ફરીથી ઓક્સિડેશનાંક લખવાના છે, મેંગેનીઝને સંતુલિત કરવાના છે. સંતુલિત જ છે એટલે મેંગેનીઝમાં કંઈ ફેર પડતો નથી. MnO4- gives Mn2+. ઓક્સિડેશનાંક પણ એ જ રહેશે 7.2. રિડક્શન અર્ધ પ્રક્રિયામાં મેંગેનીઝ છે એની સંખ્યા સંતુલિત જ હતી, ઓક્સિડેશનાંક એ જ રહેશે. પણ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં કાર્બનની સંખ્યા સંતુલિત નથી. અહીંયા 2 કાર્બન છે, અહીંયા 1 કાર્બન છે, એટલે 2 વડે ગુણવા પડશે. આમ થશે C2O4 it gives CO2. 2 કાર્બન છે, 2 વડે ગુણ્યા ઓક્સિડેશનાંક થશે 2 કાર્બનનો 6 અને 2 કાર્બનનો 8 +6 and +8. બંને અર્ધ પ્રક્રિયાઓમાં તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખો. ત્રીજો મુદ્દો બંને અર્ધ પ્રક્રિયાઓમાં યોગ્ય બાજુએ ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો. રિડક્શનમાં ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય એટલે પ્રક્રિયક બાજુ, ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે નિપજ બાજુ. ટૂંકમાં ડાબી બાજુની પ્રક્રિયામાં ડાબી બાજુ અને જમણી બાજુની પ્રક્રિયામાં જમણી બાજુ આપણે લખશું, કારણ કે આપણે રિડક્શન ડાબી બાજુ દર્શાવેલું છે, ઓક્સિડેશન જમણી બાજુ દર્શાવેલું છે. કેટલા ઇલેક્ટ્રોન બેસાડવાના? તો ઓક્સિડેશનાંકના તફાવત જેટલા. અહીંયા 5નો તફાવત છે, અહીંયા 2નો તફાવત છે, તો આમાં 5 ઇલેક્ટ્રોન આવશે. આમ થશે MnO4-
પ્લસ 5 ઇલેક્ટ્રોન. It gives 2 Mn plus 2. આમાં 2 ઇલેક્ટ્રોન આવશે. C2O4 2 minus, it gives 2 mole of CO2 plus 2 mole of electron. ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે જમણી બાજુ લખ્યા છે, રિડક્શનમાં ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય એટલે ડાબી બાજુ. પણ કેટલા ઇલેક્ટ્રોન ઓક્સિડેશન આંકના તફાવત જેટલા? 7 અને 2 નો તફાવત 5, 6 અને 8 નો તફાવત 2. ત્રીજો મુદ્દો પૂરો થયો. ચોથો મુદ્દો, બંને અર્ધ પ્રક્રિયાઓમાં વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. પહેલા વીજભાર ગણવાનો. વીજભાર ગણતા આપણને આવડે છે. આનો વીજભાર -1, આનો વીજભાર -5, એટલે ડાબી બાજુનો વીજભાર થશે -6, જમણી બાજુનો વીજભાર થશે +2. આ બંને વચ્ચેનો તફાવત તમને ખ્યાલ છે. +2 માંથી -6 બાદ કરો એટલે માઇનસ માઇનસ આ પ્લસ થાય, 8 નો તફાવત થાય. ન ખબર પડે તો તમે 0 પર ઊભા છો. +2 એટલે 2 એકમ જમણી બાજુ અને -6 એટલે 6 એકમ ડાબી બાજુ. ફરીથી +2 એટલે 2 એકમ જમણી બાજુ, -6 એટલે 6 એકમ ડાબી બાજુ. તો આ બે વચ્ચેનું અંતર 8નું થાય, કારણ કે બે 0 થી વિરુદ્ધ બાજુએ આવેલા છે. તો 8H+ લેશું. એસિડિક માધ્યમ છે. H+ હંમેશા ઓછા બાજુ, જમણી બાજુ વધુ કહેવાય, ડાબી બાજુ ઓછા કહેવાય. તો ચોથું સ્ટેપ આમ થશે. ચોથું સ્ટેપ MnO4- +5 ઇલેક્ટ્રોન, 8H+ ઉમેરા. H+ ઉમેરાઈ જાય. વીજભાર પછી ઓક્સિજનનો વારો. વીજભાર સંતુલિત થઈ ગયો. આ બાજુ 2 વીજભાર છે +2, આ બાજુ 8 માંથી 5 અને 1 6 બાદ કરો એટલે 2 વીજભાર છે. વીજભાર પછી ઓક્સિજનનો વારો. કેટલા ઓક્સિજન છે આ બાજુ? 4. આ બાજુ ઓક્સિજન 0. 4 ઓક્સિજન ખૂટે. જે તરફ જેટલા ઓક્સિજન ખૂટે એ તરફ એટલા H2O. તો 4 H2O ઉમેરા. ના રિડક્શન અર્ધ પ્રક્રિયાનો સંતુલિત જવાબ છે. રિડક્શન અર્ધ પ્રક્રિયાનો સંતુલિત જવાબ છે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને સંતુલિત કરીએ અને સાવ સહેલી છે. વીજભાર -2, આ બાજુ પણ વીજભાર -2, આનો 0 નાનો -2 એટલે -2. વીજભાર બે બાજુ સમાન. વીજભાર સમાન હોય તો H+OH- ઉમેરવાની કોઈ જરૂર નથી. H2O ઓક્સિજન પણ અહીંયા 4 છે ને અહીંયા પણ 4 છે, તો ઓક્સિજનની પણ જરૂરિયાત પડતી નથી. મીન્સ આ પ્રક્રિયા સંતુલિત જ છે. C2O4 2-, it gives 2 mole of CO2 plus 2 mole of electron. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાનો સંતુલિત જવાબ છે. નેક્સ્ટ છેલ્લું સ્ટેપ, જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે સંતુલિત કરી અને બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરીએ છીએ. ફરીથી 5 સ્ટેપ. પહેલું સ્ટેપ છે તત્વના ઓક્સિડેશનાંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. બીજું સ્ટેપ છે બંને અર્ધ પ્રક્રિયાઓમાં તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખો. ત્રીજું સ્ટેપ છે બંને અર્ધ પ્રક્રિયાઓમાં યોગ્ય બાજુએ ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો. ચોથું સ્ટેપ છે બંને અર્ધ પ્રક્રિયાઓમાં બંને અર્ધ પ્રક્રિયાઓમાં વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. અને પાંચમું સ્ટેપ છે બંને અર્ધ પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને સંતુલિત કરી બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરો. અહીંયા 5 ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય એટલાનો સ્વીકાર થવો જોઈએ. જેટલાનો સ્વીકાર થાય છે એટલા જ મુક્ત થવા જોઈએ, તો સંતુલિત કહેવાય. મીન્સ 5 અને 2 નો લસા લેવાનો. 5 અને 2 નો લસા છે 10. લસા જેટલા લાવવા હોય તો 5 છે ત્યાં 2 વડે, 2 છે ત્યાં 5 વડે ગુણવા પડે. મીન્સ આમાં જે છે તમારે 2 વડે ગુણવાના છે. 2 ગુણ્યા આખી પ્રક્રિયા, અને અહીંયા 5 ગુણ્યા આ આખી પ્રક્રિયા. બરાબર?
આ બે અર્ધ પ્રક્રિયાઓ જે છે એમાં ફરીથી 2 ગુણ્યા આખી પ્રક્રિયા ફરીથી કૌંસમાં લખી નાખવાની. MnO4 માઇનસ 5 ઇલેક્ટ્રોન 8H પ્લસ Mn પ્લસ 2 4H2O. C2O4 2 માઇનસ 2CO2 2 ઇલેક્ટ્રોન. પહેલાં 5 વડે 2 વડે ગુણતા જઈએ અને પછી 5 વડે ગુણી સરવાળો કરશું. 2 વડે ગુણશું તો આમ થશે 2 મોલ ઓફ MnO4 માઇનસ પ્લસ 10 મોલ ઓફ ઇલેક્ટ્રોન પ્લસ 16 મોલ ઓફ H પ્લસ. It gives 2 mole of Mn plus 2 plus 8 mole of H2O. આ રિડક્શન અર્ધ પ્રક્રિયા. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં આમ થશે 5 મોલ ઓફ C2O4 2 માઇનસ. It gives 10 mole of CO2, 10 mole કાર્બન ડાયોક્સાઇડ and 10 mole of electron. બંને અર્ધ પ્રક્રિયાઓમાં જે છે એ સમાન વસ્તુ કેન્સલ કરવાની. ઇલેક્ટ્રોન જેટલા સ્વીકાર થાય છે એટલા જ મુક્ત થાય છે. ઇલેક્ટ્રોન હંમેશા કેન્સલ થઈ જાય. ફાઇનલી જવાબ આવો થશે 2 મોલ ઓફ MnO4 માઇનસ 16 મોલ ઓફ H પ્લસ 5 મોલ ઓફ C2O4 2 minus. It gives 2 mole of Mn plus 2 plus 8 mole of H2O plus 10 mole of CO2. જો પ્રક્રિયામાં બંને બાજુ જુઓ 2 મેંગેનીઝ છે, 2 મેંગેનીઝ છે, 16 હાઇડ્રોજન છે, 8 ને 2 16 હાઇડ્રોજન છે, 10 કાર્બન છે, 10 કાર્બન છે. ઓક્સિજનની સંખ્યા 5 4 20 ને 8 28 છે. અહીંયા પણ 8 અને 20 28 છે. વીજભાર અહીંયા થશે 10 માંથી પ્લસ 16 ને માઇનસ 2 એટલે પ્લસ 10 માંથી 16 માંથી 10 અને 2 12 બાદ કરશો એટલે 4 વીજભાર છે. આ બાજુ પણ પ્લસ 4 4 વીજભાર છે. આ પ્રક્રિયા સંતુલિત છે. આમાં બીજા એમસીક્યુ પૂછી શકાય. એમ પૂછાય કે 1 મોલ મેંગેનેટ આયન કેટલા મોલ ઓક્ઝેલેટ આયનનું ઓક્સિડેશન કરે છે. જો મેંગેનેટનું રિડક્શન થાય છે, ઓક્ઝેલેટનું ઓક્સિડેશન થાય છે. પ્રશ્ન આવો પૂછાય, આ આખી પ્રક્રિયા આપેલી હોય, તમને એમ પૂછે કે 1 મોલ મેંગેનેટ આયન, 1 મોલ પર મેંગેનેટ આયન, પોટેશિયમ પર મેંગેનેટ છે, પર મેંગેનેટ આયન બરાબર, કેટલા મોલ ઓક્ઝેલેટ આયનનું ઓક્સિડેશન કરે છે. તો પહેલા સમીકરણને સંતુલિત કરીને જવાબ આપવાનો. અહીંયા 2 મોલ છે ને એ 5 મોલનું ઓક્સિડેશન કરે. 2 મોલ 5 મોલનું ઓક્સિડેશન કરે તો 1 મોલ પર મેંગેનેટ આયન 2.5 મોલ ઓક્ઝેલેટ આયનનું ઓક્સિડેશન કરે. ફરીથી ખ્યાલ પડ્યો હોય, પ્રશ્ન એવો પૂછાય કે 1 મોલ MnO4 માઇનસ કેટલા મોલ C2O4 2 માઇનસનું ઓક્સિડેશન કરશે. તો પહેલા સમીકરણને સંતુલિત કરી અને પછી જવાબ આપવાનો કે 2 મોલ છે એ 5 મોલનું ઓક્સિડેશન કરે છે. 2 મોલ છે એ 5 મોલનું ઓક્સિડેશન કરે છે. તો 1 મોલ કેટલા મોલનું ઓક્સિડેશન કરે? 2.5 મોલ. તો આવા પ્રશ્નો પૂછાયેલા હોય તો ત્યાં પણ રાસાયણિક સમીકરણના સંતુલનની જરૂરિયાત પડે. સેકન્ડ બીજી પ્રક્રિયા લખું છું. વેનેડિયમ પ્લસ H2O. It gives H V6O17 3 minus plus H2 એસિડિક માધ્યમ. આ પ્રક્રિયાને પણ સંતુલિત કરવાની છે. સૌ પ્રથમ ઓક્સિડેશન આંક લખવાના છે, જે લખી નાખો. પછી આગળ આપણે વિડીયોને પ્લે કરીએ. તો તમને ખ્યાલ છે ઓક્સિડેશન આંકમાં આ વેનેડિયમનો 0 ઓક્સિડેશન આંક, આ હાઇડ્રોજન 1નો +1, ઓક્સિજનનો -2, એક ઓક્સિજનનો, 2 હાઇડ્રોજનનો +2 થશે અને સામે ઓક્સિજનનો 1નો -2 એટલે ટોટલ 0 જવાબ આવી ગયો. સેમ વે આ હાઇડ્રોજનનો +1, કારણ કે ધાત્વીય હાઇડ્રાઇડ હોય ને તો હાઇડ્રોજનનો -1 હોય.
આ એક ઓક્સિજનનો -2 આટલા મૂકીને વેનેડિયમનો ઓક્સિડેશનાંક જો તમે ગણશો તો એકદમ સિમ્પલ વેનેડિયમનો ઓક્સિડેશનાંક કેટલો થશે? હાઇડ્રોજનનો +1, 6 વેનેડિયમ માટે તમે 6x ધારેલું હશે, 17 ઓક્સિજન માટે -34 બરાબર -3, તો આમ થશે 6x = 30. હા, -33 રહેશે, -33 ને સામે જવા દેશો, +33 એમાંથી 3 બાદ કરવાના, તો x = 33 ને 6 વડે ભાગો તો 5 જવાબ આવે, એટલે એક વેનેડિયમનો ઓક્સિડેશનાંક થશે +5 અને આ હાઇડ્રોજનનો 0. જો હવે જ્યાં ઓક્સિડેશનાંક બદલાતો ન હોય એ લખવાની કોઈ જરૂરિયાત નથી. જેમ કે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક અહીંયા -2 હતો, અહીંયા પણ -2 છે, બદલાતો નથી. હાઇડ્રોજનનો જુઓ +1 માંથી +1, ત્યાં હાઇડ્રોજનનું કંઈ નથી થતું, પણ અહીંયા જુઓ હાઇડ્રોજનનો +1 માંથી 0 રિડક્શન થાય છે, એટલે અહીંયા હાઇડ્રોજનને ધ્યાનમાં લેવો પડે. હવે જે રિડક્શન વાળું સ્ટેપ છે એ ડાબી બાજુ, વેનેડિયમમાં તો વધારો થાય છે એ ઓક્સિડેશન, રિડક્શન વાળું સ્ટેપ આમ થશે. H2O gives H2. ઓક્સિડેશનાંક એક હાઇડ્રોજનનો +1, એક હાઇડ્રોજનનો 0. બીજું સ્ટેપ છે વેનેડિયમ gives HV6O17 3- વેનેડિયમનો 0 and +5. આ રીતે છે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા જમણી બાજુ મેં લખી, રિડક્શન અર્ધ પ્રક્રિયા ડાબી બાજુ લખેલી છે. પહેલો મુદ્દો છે તત્વના ઓક્સિડેશનાંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. બીજું સ્ટેપ, બંને અર્ધ પ્રક્રિયાઓમાં તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખો. તો હાઇડ્રોજન તો આમ સંતુલિત છે, યાદ રાખો, હાઇડ્રોજન તો સંતુલિત છે. તમારી રીતે પહેલા એ મુદ્દો લખી નાખો વિડીયોને સ્ટોપ કરીને, પછી લખાઈ જાય પછી વિડીયોને પ્લે કરજો. ઓકે, તો હું લખું છું હાઇડ્રોજન સંતુલિત છે, હાઇડ્રોજનમાં ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી. H2O gives H2. Next to H2O gives H2. Next, vanadium gives HV6O17 3-. વેનેડિયમમાં 6 વડે ગુણવાની જરૂરિયાત છે, તો ઓક્સિડેશનાંક 6 ગણા થશે. એક વેનેડિયમનો 0 હતો તો 6 વેનેડિયમનો 0, એક વેનેડિયમ માટે +5, 6 વેનેડિયમ +30, 30નો વધારો. કારણ કે પહેલા એક એક તત્વના લખ્યા છે, આ રહ્યા 6 તત્વના 30 આવ્યા હતા, પણ સામ સામે સરખામણી કરવા માટે પહેલા આપણે એક એક તત્વના લખીએ છીએ. 6 વેનેડિયમનો 30, આ રહ્યો 6 વેનેડિયમનો 30. બીજું અહીંયા ભૂલ ન કરતા, જો આ લખ્યો છે કેટલા હાઇડ્રોજન તત્વનો છે? 1. હવે હાઇડ્રોજન તત્વ કેટલા ધ્યાનમાં લેવાના? 2. 2 હાઇડ્રોજન માટે +2. અહીંયા એક જ હાઇડ્રોજનનો લખ્યો છે, 2 હાઇડ્રોજનનો પણ 0. અહીંયા ભૂલ થઈ હશે કદાચ. પહેલા મુદ્દામાં એક એક તત્વના ઓક્સિડેશનાંક લખ્યા છે, ભલે આ 2 હાઇડ્રોજન હોય પણ તમે એક જ હાઇડ્રોજનનો લખ્યો છે. હવે 2 હાઇડ્રોજન ધ્યાનમાં લેવાના, 2 હાઇડ્રોજનનો +2 થાય, અહીંયા પણ 2 હાઇડ્રોજનનો 0. બરાબર? ઓકે, આ સેકન્ડ સ્ટેપ. થર્ડ વન, ત્રીજું સ્ટેપ, બંને અર્ધ પ્રક્રિયાઓમાં યોગ્ય બાજુએ ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો. ઇલેક્ટ્રોન બેસાડવાના છે. રિડક્શનમાં ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય, ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન મુક્ત થાય, પણ કેટલાનો સ્વીકાર થાય? જેટલો તફાવત 2નો. કેટલા મુક્ત થાય? 30. તો આમાં 2 ઇલેક્ટ્રોન બેસાડવાના, એટલે આમ થશે H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન, it gives H2. રિડક્શન અર્ધ પ્રક્રિયા. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે 6 વેનેડિયમ, it gives HV6O17 3- plus 30 ઇલેક્ટ્રોન.
આમાં 2 ઇલેક્ટ્રોન બેસાડ્યા ડાબી બાજુ, આમાં 30 ઇલેક્ટ્રોન બેસાડ્યા જમણી બાજુ. ચોથું સ્ટેપ, બંને અર્ધ પ્રક્રિયાઓમાં વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. જો આપણે અહીંયા હાઇડ્રોજનને સંતુલિત કર્યા હતા ને અહીંયા હાઇડ્રોજન સંતુલિત કર્યા નથી, કારણ કે હાઇડ્રોજનનું કંઈ થતું નથી. એટલે હવે એવા હાઇડ્રોજનને સંતુલિત કરવા પડશે. જો વીજભાર ગણવાનો પહેલાં તો આનો વીજભાર 0, આનો વીજભાર -2, એટલે ડાબી બાજુનો ટોટલ વીજભાર છે -2, જમણી બાજુનો 0 છે. બે વચ્ચેનો તફાવત થાય 2 નો 2. શું લેશો? H પ્લસ કે OH માઇનસ? H પ્લસ. H પ્લસ હંમેશા કઈ બાજુ? ઓછા બાજુ કે વધુ બાજુ? ઓછા બાજુ. તો આ બાજુ 2H પ્લસ ઉમેરશું એટલે આમ થશે H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન 2H plus, it gives H2. વીજભાર સંતુલિત થઈ ગયો. જો જમણી બાજુ 0, ડાબી બાજુ 0, +2 -2 0. વીજભાર સંતુલિત થઈ ગયો, પણ વીજભાર પછી ઓક્સિજનનો વારો. કેટલા ઓક્સિજન છે? એક ઓક્સિજન ખૂટે તો આ બાજુ H2 ઉમેરી દેવાનો. આ રિડક્શન અર્ધ પ્રક્રિયા સંતુલિત થઈ. આમ તો H2 કેન્સલ થઈ જાય, બરાબર, લખવાની કંઈ જરૂર નથી, બરાબર. H2O જમણી બાજુ અહીંયા અને H2O ડાબી બાજુ, એટલે કેન્સલ થઈ ગયું છે. હા, નેક્સ્ટ. અને છેલ્લે ઉડાડો, છેલ્લે કેન્સલ કરો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. અહીંયા જુઓ, વીજભાર 0, આનો વીજભાર -3, આનો વીજભાર -30, ટોટલ -33. તો બે વચ્ચેનો તફાવત 0 અને -33 વચ્ચેનો તફાવત થશે 33 નો. તો 33H પ્લસ લેશો, અને H પ્લસ હંમેશા ઓછા બાજુ. તો આમ થશે 6 વેનેડિયમ, it gives HV6 O17 -3, 30 ઇલેક્ટ્રોન પ્લસ 33H પ્લસ. વીજભાર 0 થઈ ગયો. જો -33 અને +33, 0, ડાબી બાજુ 0 છે. વીજભાર પછી ઓક્સિજનનો વારો. આ બાજુ 17 ઓક્સિજન છે, આ બાજુ ઓક્સિજન જ નથી, તો આ બાજુ 17H2O ઉમેરવા પડે. 17H2O ઉમેરવા પડે. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા સંતુલિત થઈ. નેક્સ્ટ સ્ટેપ, એના પછીનું સ્ટેપ, બંને અર્ધ પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને સંતુલિત કરી બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરો. શું કરવાનું? 2 નો અને 30 નો લસા. 30 લસા જેટલા લાવવા હોય તો 2 છે ત્યાં 15 વડે ગુણવા પડે. 15 ગુણ્યા આખી પ્રક્રિયા, અને 30 છે ત્યાં 1 વડે ગુણવા પડે આ આખી પ્રક્રિયા. સમીકરણને એમને અંદર કૌંસમાં લખી નાખું છું. 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન, it gives H2. જો તમે અહીંયા H2O લખ્યા હોય બે બાજુ તોય ચાલે. બે બાજુ 15 વડે ગુણશો તો 15H2O થશે, અને 15H2O તોય કેન્સલ થઈ જશે, બરાબર. આમ થશે 6 વેનેડિયમ, 17 mole of H2O, it gives HV6 O17 -3, 30 ઇલેક્ટ્રોન, 33H પ્લસ. ગુણતા જઈએ, સરવાળો કરતા જઈએ. 15 વડે ગુણીએ 30H પ્લસ 30 ઇલેક્ટ્રોન, it gives 15H2. 15H2. 1 વડે ગુણતા જઈએ 6 વેનેડિયમ પ્લસ 17H2O, it gives HV6 O17 -3,
30 इलेक्ट्रॉन 33H+. ઇલેક્ટ્રોન હંમેશા કેન્સલ થાય. 30 ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય છે અને 30 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. એ સિવાય અહીંયા 30H+ છે, અહીંયા 33H+ છે, એટલે કે 3H+ બાકી રહેશે અને બાકીનું જે છે એ બધાનો સરવાળો કરી નાખીએ તો ફાઇનલ આન્સર આવશે 6 મોલ ઓફ વેનેડિયમ પ્લસ 17 મોલ ઓફ H2O. ઇટ gives 15 મોલ ઓફ H2 પ્લસ HV6 or 17 minus 3 and 3H+. બંને બાજુ જોઈ લઈએ. 6 વેનેડિયમ છે, 6 વેનેડિયમ છે, 34 હાઇડ્રોજન છે, 30 અને 3 33 ને 34 હાઇડ્રોજન છે, 0 વીજભાર છે, -3n + 3 0 વીજભાર છે, 17 ઓક્સિજન છે, 17 ઓક્સિજન છે. તો આ પ્રક્રિયા આ પ્રમાણે સંતુલિત થાય છે. બરાબર. તો સિમ્પલ આ પ્રકારે કોઈ પણ પ્રક્રિયા પૂછી શકાય. બધી જ પ્રક્રિયામાં સમાન મેથડ છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે થોડી ચર્ચા સ્ટોક નોટેશનની કરીએ. સ્ટોક નોટેશન. જુઓ, પ્રશ્ન પૂછી શકાય સ્ટોક નોટેશન પદ્ધતિ. ટૂંકમાં સમજાવું. રોમન દેશના વૈજ્ઞાનિકો છે એ સામાન્ય રીતે ધાત્વીય સંયોજન છે ધાતુ માટે એનું નામકરણ કરવા માટે એ ધાતુ તત્વના ઓક્સિડેશન આંકનો ઉપયોગ કરતા અને એ પદ્ધતિ એટલે સ્ટોક નોટેશન પદ્ધતિ. પણ પ્રશ્ન એવો થશે કે કઈ ધાતુઓ માટે સ્ટોક નોટેશન પદ્ધતિ ઉપયોગમાં લઈ શકાય. પહેલો પ્રશ્ન તો એ કે ધાતુ માટે ઉપયોગિતા ધરાવે છે કે અધાતુ માટે? તો ધાતુ માટે. બીજો પ્રશ્ન એ કે કઈ ધાતુ? તો જે ધાતુની ઓક્સિડેશન અવસ્થાઓ બદલાતી હોય, એક કરતાં વધુ હોય એવી ધાતુઓ. તો એ ધાતુઓમાં કેનો સમાવેશ થાય? તો એ ધાતુઓમાં સંક્રાંતિ ધાતુઓનો સમાવેશ થાય. સંક્રાંતિ ધાતુઓનો સમાવેશ થાય. કારણ કે સંક્રાંતિ તત્વો છે ને એની ઓક્સિડેશન અવસ્થા બદલે. અને તમને ખ્યાલ છે સંક્રાંતિ તત્વમાં કેનો સમાવેશ થાય? તો સંક્રાંતિ તત્વમાં સામાન્ય રીતે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક આ સંક્રાંતિ તત્વો છે. 3D વિભાગના પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3D પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે એના તત્વો છે. તો આ બધા તત્વોનો ઓક્સિડેશનાંક જે ચેન્જ થાય છે એના માટે રોમન વૈજ્ઞાનિકો સ્ટોક નોટેશન પદ્ધતિનો ઉપયોગ કરતા. જોઈએ, સમજીએ શું કહેવા માગે છે. ધારો કે આવું સંયોજન છે MnO, તો આનું નામ છે મેંગેનીઝ ઓક્સાઇડ. આમ હોય Mn2O3, તો this one is also manganese oxide, એ પણ મેંગેનીઝ ઓક્સાઇડ છે. આમ હોય MnO2, તો આ પણ મેંગેનીઝ ઓક્સાઇડ છે. આમ હોય Mn2O5, તો આ પણ મેંગેનીઝ ઓક્સાઇડ છે. આપણે એમ કહીએ કે મેંગેનીઝ ઓક્સાઇડ, તો મેંગેનીઝ ઓક્સાઇડમાં કયા મેંગેનીઝના ઓક્સાઇડની વાત થાય છે? MnO, Mn2O3, MnO2 કે Mn2O5? આવા તો મેંગેનીઝ ઓક્સાઇડ તો હોઈ શકે.
તો આમાં બધા મેંગેનીઝ ઓક્સાઇડ સરખા નથી. તો એમાં મેંગેનીઝની જેટલી ઓક્સિડેશન અવસ્થા હોય એ કૌંસમાં રોમન આંકમાં લખવી એ સ્ટોક નોટેશન પદ્ધતિ. તમને ખ્યાલ છે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 લઈને મેંગેનીઝનો ઓક્સિડેશન આંક ગણવાનો. જો ઓક્સિજનનો -2 હોય બરાબરની સામે લઈ જશો એટલે મેંગેનીઝનો +2 આવશે. એટલે આ સંયોજનમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +2 છે. આમાં 3 ઓક્સિજન માટે -6 થાય, પણ -6 ને બરાબરની સામે શિફ્ટ કરો તો +6 થાય. એને 2 વડે ભાગો તો મેંગેનીઝનો ઓક્સિડેશન આંક આવે +3. અહીંયા +2 આવતો હતો, અહીંયા +3 આવે. અહીંયા એ જ રીતે +4 આવશે. 1 ઓક્સિજન માટે -2, 2 ઓક્સિજન માટે -4 સામે લઈ જશો એટલે મેંગેનીઝનો +4 આવશે. એ જ રીતે 5 ઓક્સિજન માટે -10 બરાબરની સામે લઈ ગયા +10, પણ આના માટે શું ધારેલું હશે? 2x. 2x = 10, therefore x = 5. આ જે સંયોજનો લખ્યા છે બધા સંયોજનો સમાન નથી, કારણ કે બધા સંયોજનોમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક જુદો જુદો છે. બરાબર? તો આમ થશે, આનું નામકરણ થશે મેંગેનીઝ, એની ઓક્સિડેશન અવસ્થા +2, આમ નહીં. બરાબર? ભલે એની ઓક્સિડેશન અવસ્થા +2 છે, પણ યાદ રાખો રોમન આંકમાં એટલે અહીંયા લખવાનું છે મેંગેનીઝ, રોમન આંક મેંગેનીઝ 2 ઓક્સાઇડ, મેંગેનીઝ 2 ઓક્સાઇડ. નેક્સ્ટ અહીંયા મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા છે 3, તો લખવાનું થશે મેંગેનીઝ 3 ઓક્સાઇડ. કૌંસમાં રોમન આંકમાં જે લખેલું છે એ એની સંખ્યા નથી, એ જે તે તત્વનો ઓક્સિડેશન આંક છે, ઓક્સિડેશન અવસ્થા છે. મેંગેનીઝની 2 છે, મેંગેનીઝની 3 છે. જેની ઓક્સિડેશન અવસ્થા બદલાતી હોય એ ચોખવટ કરવી પડે. આલ્કલી તત્વ હોય ને, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, એનું કોઈ પણ સંયોજન હોય, એના બધા જ સંયોજનોમાં આલ્કલી તત્વનો ઓક્સિડેશન આંક +1 જ હોય, એટલે એમાં ક્યાંય લખવાની જરૂર પડતી નથી. આલ્કલાઇન તત્વ હોય તો આલ્કલાઇન તત્વમાં પણ હંમેશા +2 જ હોય, તો એની ઓક્સિડેશન અવસ્થા, એનો ઓક્સિડેશન આંક પણ લખવાની કંઈ જરૂર પડતી નથી. નેક્સ્ટ એના પછીનું સંયોજન મેંગેનીઝ 4. બરોબર છે? 1 2 3 and 4. 4 એટલે આમ લખાય મેંગેનીઝ 4 ઓક્સાઇડ. નેક્સ્ટ મેંગેનીઝ 5, આ રોમન અંકમાં 5 આમ લખાય 5 ઓક્સાઇડ. મેંગેનીઝ 2 ઓક્સાઇડ, મેંગેનીઝ 3 ઓક્સાઇડ, મેંગેનીઝ 4 ઓક્સાઇડ, મેંગેનીઝ 5 ઓક્સાઇડ. બધા જ ઓક્સાઇડ સમાન નથી. બરાબર? દાખલા તરીકે જો આમ હોય FeSO4, Fe2SO4 થાય છે. એકને આપણે ફેરસ સલ્ફેટ કહીએ છીએ અને બીજાને ફેરિક સલ્ફેટ કહીએ છીએ, પણ બેયને આયર્ન સલ્ફેટના નામથી ઓળખાય. Fe એટલે આયર્ન. તો બેયમાં આયર્નની ઓક્સિડેશન અવસ્થાઓ સરખી નથી. સલ્ફેટની ઓક્સિડેશન અવસ્થા છે ને હંમેશા -2 હોય, સલ્ફેટ આખાની. તો જોવો ને, Feની ઓક્સિડેશન અવસ્થા ગણવી હોય તમારે, Feની ઓક્સિડેશન અવસ્થા, તો Fe માટે X ધારવાનું, X, કારણ કે એક તત્વ છે. આ આખા સલ્ફેટની -2 લઈ શકાય, કારણ કે સલ્ફર +6 છે અને 4 ઓક્સિજન -8 છે, પણ સલ્ફેટ આખાની -2 બરાબરની સામે 0,
કારણ કે આખા ઉપર કંઈ વીજભાર નથી. આ તો મેં સલ્ફેટનો લખ્યો છે -2. ફરીથી Fe માટે એક સલ્ફેટ આખાની -2 = 0. તો સમજી શકાય છે કે Feની ઓક્સિડેશન અવસ્થા આવે છે +2. તો આનું નામકરણ થશે આયન. ફેરસને ફેરિક ન કહેવાય. ફેરસને ફેરિક કંઈ એ સ્ટોક નોટેશન બનતી નથી. ફેરસમાં તો ઓલરેડી ચોખવટ થઈ ગઈ +2 ઓક્સિડેશન આંક, અને ફેરિકમાં ચોખવટ થઈ ગઈ +3. પણ આયન શબ્દનો ઉપયોગ કરો તો આનું નામકરણ થશે આયન. એની ઓક્સિડેશન અવસ્થા છે 2, આયન 2 સલ્ફેટ. આમાં પણ ઓક્સિડેશન અવસ્થા ગણવી હોય તમારે, 2 Feની ઓક્સિડેશન અવસ્થા ગણવા માટે 2x ધારવાનું. 3 સલ્ફેટની ભેગી -6 થાય, -6 = 0. 2x +6, x +3. તો અહીંયા ઓક્સિડેશન અવસ્થા 3 આવે છે, માટે નામકરણ થશે આયન 3 સલ્ફેટ. આયન 3 સલ્ફેટ. આ સ્ટોક નોટેશન પદ્ધતિ. સેમ વે આવું નામકરણ હોય TiCl2, TiCl3 અને TiCl4. આ બધાને કહેવાય ટિટેનિયમ ક્લોરાઇડ. એ પણ સંક્રાંતિ તત્વ છે, બરાબર છે. જેમ મેંગેનીઝની વાત કરી, આયર્નની વાત કરી, એમ Ti એટલે ટિટેનિયમ. એનું નામકરણ થશે ટિટેનિયમ ક્લોરાઇડ, બરાબર. તો આનું નામકરણ આમ થશે ટિટેનિયમ. એની ઓક્સિડેશન અવસ્થા થાય છે 2, કારણ કે 2 ક્લોરિનની -2 સામે લઈ જશો એટલે +2. ટિટેનિયમ 2 પછી ક્લોરાઇડ. જેની ઓક્સિડેશન અવસ્થા બદલાતી હોય એના પછી લખવાનું ટિટેનિયમ 2 ક્લોરાઇડ. આની ઓક્સિડેશન અવસ્થા 2 છે, હવે 3 છે, તો ટિટેનિયમ 3 ક્લોરાઇડ. લાસ્ટ વન ટિટેનિયમ 4 ક્લોરાઇડ. ટિટેનિયમ 2 ક્લોરાઇડ, ટિટેનિયમ 3 ક્લોરાઇડ, ટિટેનિયમ 4 ક્લોરાઇડ. આ એની ઓક્સિડેશન અવસ્થાઓ. હજુ તો આવા સંયોજનો બીજા પૂછી શકાય કે જેમાં સ્ટોક નોટેશન પદ્ધતિ પ્રમાણે શું નામકરણ થાય છે એ પૂછી શકાય કે નીચેના સંયોજનનું સ્ટોક નોટેશન પદ્ધતિ પ્રમાણે નામકરણ લખો. દાખલા તરીકે આવું સંયોજન આપેલું હોય Cu2 Cl2 અને CuCl2. આ બંને કોપરના ક્લોરાઇડ છે. એક ક્યુપ્રસ ક્લોરાઇડ છે અને બીજું ક્યુપ્રિક ક્લોરાઇડ છે. પણ ક્યુપ્રસ ક્લોરાઇડ અને ક્યુપ્રિક ક્લોરાઇડ એ કોઈ સ્ટોક નોટેશન નામકરણ નથી. જે રીતે ફેરસ સલ્ફેટ અને ફેરિક સલ્ફેટ પણ સ્ટોક નોટેશન નામકરણ નથી. ફેરસ સલ્ફેટ, ફેરિક સલ્ફેટ, ફેરસ ઓક્સાઇડ, ફેરિક ઓક્સાઇડ. એ જ રીતે ક્યુપ્રસ ક્લોરાઇડ, ક્યુપ્રસ ક્લોરાઇડ, ક્યુપ્રિક ક્લોરાઇડ પણ સ્ટોક નોટેશન નામકરણ નથી. તો સ્ટોક નોટેશન નામકરણ કરવું હોય તો કોપર ક્લોરાઇડ કહેવાય. પણ કોપરની ઓક્સિડેશન અવસ્થા અહીંયા તમે ગણશો 2 ક્લોરિનની -2, 2x = +2, x = +1, તો કોપર 1 ક્લોરાઇડ. કોપર 1 ક્લોરાઇડ. અને આનું નામકરણ થશે કોપર 2 ક્લોરાઇડ. કોપર 1 ક્લોરાઇડ, કોપર 2 ક્લોરાઇડ. આ પ્રમાણે નામકરણ. જો હવે આના કરતાં વિરુદ્ધ તમને અણુસૂત્ર આપેલું હોય તો નામકરણ, અને નામકરણ આપેલું હોય તો અણુસૂત્ર પણ લખવાનું પૂછી શકાય. જોઈએ આપણે હમણાં. પણ એ તરફ જતાં પહેલાં આવું કોઈ સંયોજન હોય, ધારો કે આવું સંયોજન છે
મેંગેનીઝ આયર્ન, K2 CrO4 અને K2 Cr2O7. જો આમાં પોટેશિયમની ઓક્સિડેશન અવસ્થા બદલાતી નથી, ક્રોમિયમની બદલાઈ શકે. સંક્રાંતિ તત્વની ઓક્સિડેશન અવસ્થા બદલાઈ શકે, ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા બદલાઈ શકે. તો જેની ઓક્સિડેશન અવસ્થા ચેન્જેબલ છે, પરિવર્તનીય છે, એના બાજુમાં એનો ઓક્સિડેશનાંક લખવાનો. તો આનું નામકરણ થશે પોટેશિયમ. એ તો એમને પોટેશિયમ પછી ઓક્સિડેશનાંક લખવાની જરૂર નથી, કારણ કે પોટેશિયમ આલ્કલી તત્વ છે અને આલ્કલી તત્વનો હંમેશા તેના સંયોજનમાં ઓક્સિડેશનાંક ફિક્સ જ હોય +1, એટલે ચેન્જ થતો નથી. ચેન્જ થઈ શકે ક્રોમિયમનો, બરાબર. તો અહીંયા આપણે CrO4 આખું લેવાનું, ક્રોમેટ, જેમ SO4 ને સલ્ફેટ કહો છો એ માને કહેવાય ક્રોમેટ, પોટેશિયમ ક્રોમેટ. એમાં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા તમે ગણશો એટલે 6 આવશે, એટલે મેં પોટેશિયમ ક્રોમેટ 6 લખેલું છે. આનું નામકરણ થશે પોટેશિયમ ડાયક્રોમેટ, અને ત્યાં પણ ઓક્સિડેશનાંક તો 6 છે, બરાબર. પોટેશિયમ ડાયક્રોમેટ 6. તો આ પ્રમાણે રોમન વૈજ્ઞાનિકો જે એની ઓક્સિડેશન અવસ્થાનો ઉપયોગ કરતા એ સ્ટોક નોટેશનના કરણ અને જે ધાતુ ખાસ કરીને સંક્રાંતિ તત્વો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આપણે હમણાં કીધું કે અણુસૂત્ર આપેલું હોય તો નામ, પણ ધારો કે નામકરણ આપેલું હોય આ રીતે, ધારો કે નામ આપેલું છે મેંગેનીઝ 2 ઓક્સાઇડ, મેંગેનીઝ 3 ઓક્સાઇડ, મેંગેનીઝ 4 ઓક્સાઇડ, મેંગેનીઝ 5 ઓક્સાઇડ. નામ આપેલું છે, અણુસૂત્ર રજૂ કરીએ. જો શું કરવાનું છે, મેંગેનીઝ 2 ઓક્સાઇડ એટલે તમને ખ્યાલ છે મેંગેનીઝ પર +2 ઓક્સિડેશનાંક છે, અને ઓક્સાઇડમાં ઓક્સિજન પર હંમેશા -2 હોય. કંઈ પેરોક્સાઇડ, સુપર ઓક્સાઇડ કે ઓક્સીફ્લોરાઇડ નથી, ઓક્સાઇડ આપ્યું છે. જો પેરોક્સાઇડ એવું નથી લખેલું, બરાબર. તો આનું નામકરણ થાય. હવે તમારે શું કરવાનું, વીજભારને ક્રોસમાં ગુણાકાર કરી લેવાનો. સમાન વીજભાર હોય તો ગુણાકાર કરવાની જરૂર નથી. આ બે જે છે આનો લસા 2 આવે, +2 કે -2 ધ્યાનમાં નહીં લેવાનું. લસા કેટલો? 2. 2 વડે લસા જેટલા લાવવો હોય તો અહીંયા 2 વડે અથવા ક્રોસમાં ગુણાકાર કરવાનો. જો આને અહીંયા ઉતારવાનું, આને અહીંયા ઉતારવાનું, તો અહીંયા ઉતરે તો 2 આવે, અહીંયા ઉતરે તો 2. પણ સમાન વીજભાર હોય ત્યારે કાંઈ ગુણાકાર કરવાની જરૂર નથી. તો આમને આમ થશે, એનું સૂત્ર MnO. નેક્સ્ટ આગળ વધીએ ત્યારે ખ્યાલ પડશે. મેંગેનીઝ 3 ઓક્સાઇડ, તો અહીંયા મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા છે 3, જ્યારે ઓક્સિજનની તો -2 જ છે. મેંગેનીઝ ઉપર 3, ઓક્સિજન ઉપર 2. ક્રોસ ગુણાકાર કરવાનો, 2 ને અહીંયા ઉતારવાના, 3 ને અહીંયા ઉતારવાના. તો આમ થશે Mn2, અહીંયા 2 ઉતારો તો O3. આ મેંગેનીઝ 3 ઓક્સાઇડ. મેંગેનીઝ 4 ઓક્સાઇડ, મેંગેનીઝ 4 ઓક્સાઇડ, મેંગેનીઝ પર +4 વીજભાર, ઓક્સિજન પર -2 વીજભાર. અહીંયા 2 ઉતારો, અહીંયા 4 ઉતારો. 2 અને 4 છે એને 2 વડે ભાગી શકાય, તો પહેલાં તમે આમ લખ્યું હોય પણ જે યોગ્ય નથી. Mn2O4 એના કરતાં અહીંયા 2 વડે ભાગી નાખવાના, એટલે આમ થશે MnO2. MnO2 આવું લખવું નહીં. નેક્સ્ટ મેંગેનીઝ 5 ઓક્સાઇડ, એટલે મેંગેનીઝ પર +5 વીજભાર છે, ઓક્સિજન પર -2 વીજભાર છે. ક્રોસ ગુણાકાર કરશો, 2 અહીંયા આવશે, 5 ત્યાં જશે, એટલે સૂત્ર થશે Mn2O5. તો આ પ્રમાણે સ્ટોક નોટેશન પદ્ધતિ સંક્રાંતિ ધાતુઓ છે એના માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે.
તો આ બધા જે છે એ આપણે વ્યવસ્થિત સંયોજનો તૈયાર કરવાના છે. બીજી એક વધારાની પ્રક્રિયા આપું છું, બરાબર, જેમાં તમારે બે મેથડથી સંતુલિત કરવાની છે. બંને મેથડ AS2O3 પ્લસ NO3 માઇનસ, it gives AsO4 3 માઇનસ એન્ડ NO2. માધ્યમ એસિડિક છે. જો આ પ્રક્રિયામાં આર્સેનિક, AS એટલે આર્સેનિક, આખું કેપિટલ A ને સ્મોલ s, કેપિટલ નહીં કરવાનો, નહીં તો સલ્ફરનો થઈ જાય, બરાબર. તો આમાં તમારે આર્સેનિકનો ઓક્સિડેશન આંક ગણવાનો બે જગ્યાએ, જેમાં ઓક્સિડેશન થશે, અને નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક ગણવાનો, જેનું રિડક્શન થાય છે. તો આ પ્રક્રિયાને બે મેથડથી સંતુલિત કરજો. પહેલી મેથડ ઓક્સિડેશન આંકની પદ્ધતિ, અને બીજી મેથડ અર્ધ પ્રક્રિયાની રીત અથવા ઇલેક્ટ્રોનની રીત. આવું પૂછી શકાય, જેનો આપણે આવતા લેક્ચરમાં જવાબ આપશું. અહીંયા સુધી રાખીએ છીએ.